પ્રસંગમાં દુર્ઘટના થઈ છે। 10 મહિલા ઘાયલ થયા છે। ડેસરમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ઈટવાડ ગામે મકાનનો પતરાનો શેડ ધરાશાયી થયો હતો। છાપરા પરથી 10થી વધુ મહિલાઓ નીચે પટકાઈ હતી। લગ્ન પ્રસંગે છાપરા પર ચડી મહિલાઓ લોટની વડી બનાવતી હતી તે સમયે દુર્ઘટના ઘટી। છાપરા પરથી પડતા તમામ 10 મહિલાઓને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। महिलाओं बधी भेगा थईने वड़ियो मूकता था। वड़ियो मूकता मूकता अडारू अचानक ज पड़ी गયું नीचे। એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા। અમે બે ત્રણ નીચે દબાઈ ગયા। અમે બધા ઊભા પડ્યા, એમને બહુ નથી વાગ્યું, પણ પેલા જે નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું। અને અડાरू છે એની એંગળી ભાગી ગઈ, બે કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ બે કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા। અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગઈ છે। समाचार कांग्रेस द्वारा एसआईआर कामगीरीनो विरोध मताधिकार छीनववाना प्रयासों सामे अवाज उठाव्यो। कांग्रेस प्रमुख प्रताप दुधात रामधून बोलावी। कांग्रेसना कार्यकरोए कलेक्टर कचेरीए कर्यो विरोध। अधिक कलेक्टरने आवेदन आपी करी रजूआत। भारतीय जनता पार्टी ने चैलेंज आपू छुं के तमे तमारी प्रेस सामी राखो, अधिकारीओ एनी प्रेस राखे अने अमे विरोध पक्षे अमारी प्रेस राखी छे। कोणे आ फॉर्म रजू कर्या? 8000 फॉर्म मारी विधानसभा जे रजू थया छे ए क्यांथी रजू थया? एक ज दिवसे कई रीतना रजू थया? दूधनु दूध ने पाणीनु पाणी थशे। आ जवाब चूंटणी पंच आपशे। चार सरदारनी प्रतिमाનું અપમાન। દહેગામમાં સરદાર પટેલની प्रतिमा સાથે શરમજનક કૃત્ય। નહેરુ ચોકડી પર લગાવેલી છે સરદાર પટેલની प्रतिमा। અસામાજિક તત્વોએ રાતના સમયે પહેરાવી ગુલાબી ટોપી। અંધારાનો લાભ લઈને प्रतिमा પર ટોપી પહેરાવીને કર્યું વિકૃત માનસિકતાનું પ્રદર્શન। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સરદારની प्रतिमा ત્યાં ઊભી છે। લોખંડી પુરુષ તરીકેની આ છાપને ખરાબ કરવા માટે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ સરદારની ટોપી पिंक कलरनी करी અને તેના ઉપર તેઓને પહેરાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાતના સમયે આ ઘટના ઘટી હોવાની જાણકારી છે। હાલમાં પોલીસે પણ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને અસામાજિક તત્વોને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર કર્યો છે, જેને લઈને શાળાઓએ 8 માર્ચ 2026 સુધીની સમય મર્યાદામાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવાની રહેશે। આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે। મુખ્યમંત્રીએ સ્કૂલ મામલે હાઈકોર્ટમાં શાળાની અરજી પર સુનાવણી। શાળા તપાસમાં સહકાર ન આપતી હોવાની કરાઈ રજૂઆત। અમુક દસ્તાવેજોને શાળાએ ડીઓને સોંપ્યા ન હોવાનો પણ દાવો। શાળા ફી રોકડમાં લેતી હોવાનો પણ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું। બાળકોને મારવા માટે વાલીઓ શાળામાં મોકલતા નથી, હાઈકોર્ટ તરફથી આ કહેવામાં આવ્યું છે। ડીઓ દ્વારા શાળાનું મેનેજમેન્ટ હસ્તક લઈ નવા એડમિશન પર લગાવી છે રોક। કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં હાથ ધરાશે। રહેણાંક વિસ્તારમાં ઘૂસેલું શિયાળ પાંજરે પુરાયું। સમામાંથી વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું। બચવા માટે શિયાળે રોડ પર દોડ મૂકી હતી। સમાના કોર્પોરેશન ગાર્ડનમાં છુપાઈ ગયું હતું। શિયાળનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રહેણાંક વિસ્તારમાં શિયાળ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવ્યું હતું। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે શિયાળ છે તે કઈ રીતે સોસાયટીની અંદર ઘૂસી જાય છે। આસપાસથી લોકો પણ આવી ગયા હતા। વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી। સફળતાપૂર્વક શિયાળનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। જે જાહેર જનતા અને લોકોની વચ્ચેથી પસાર થતું આ શિયાળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે મકાનની પાસે જઈ અને ઊભું રહી ગયું હતું। ત્યારબાદ વન વિભાગની ટીમને જાણ કરાતા તુરંત વન વિભાગની ટીમ એક્શનમાં આવીને શિયાળને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના કરજણમાં ક્રૂરતાની હદ પાર કરતી ઘટના સામે આવી છે। ચોરભુજ ગામે રાત્રિ દરમિયાન નિર્દયતાપૂર્વક મગરને લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને બાદમાં તળાવમાં ફેંકી દેવાયો। મગરને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ વન વિભાગ હરકતમાં આવ્યું અને વિડીયોના આધારે આરોપીઓને ઓળખી કાર્યવાહી શરૂ કરી છે। તો લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। મગર પરની ક્રૂરતાના દ્રશ્યો આપ જુઓ। મગર સાથે જાનવર જેવી હરકત કરવામાં આવી છે અને એ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। કરજણમાં આ અમાનવીય વર્તન કરનાર કોણ લોકો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો। ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ પથ્થરો અને ફેન્સિંગનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો। ભાવનગર
પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે સામાન્ય અવાજ સંભળાતા ટ્રેનના પાયલટે સમય સૂચકતા દાખવી ટ્રેન રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દોડી આવી. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તો હાલમાં અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખૂબ જ એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. સદનસીબે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, એક ગંભીર અકસ્માત હતો તો ગંભીર સાજિશ હતી જેને નિષ્ફળ કરવામાં સફળતા મળી ગઈ છે જે લોકો પાયલટ હતો તેની સતર્કતાથી. બિલકુલ સિદ્ધાર્થ, આમ તો આ ઘટના ગત રાત્રિની છે, પરંતુ આ સવારથી પ્રકાશમાં આવી છે અને ચિત્તલ અને ખીજડીયા વચ્ચે જે રેલવે ટ્રેક છે તેના પર અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાયલોટની સમય સૂચકતાના કારણે અકસ્માત રોકી દેવામાં આવ્યો છે, પરંતુ આવી હરકત કરનાર વ્યક્તિઓને શોધવા માટે પોલીસ, આઈબી અને ડોગ સ્ક્વોડની ટીમ કામે લાગી છે. સદનસીબે આ સમગ્ર દુર્ઘટના છે અત્યારે હાલ ટળી ગઈ છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ છે, પરંતુ આઈબી, પોલીસની ટીમ, રેલવે પોલીસ જે છે તે પણ કામે લાગ્યા છે કે કોણ વ્યક્તિ છે, કેટલા લોકો તરફથી આ સાજિશ કરવામાં આવી છે. બેફામ EMTS નું કેર દેખાયો છે. બેફામ EMTS 3 વાહનોને અડફેટે લીધા છે. ગોતા સિરામિક માર્કેટ પાસે અકસ્માત. સીસીટીવીમાં કેદ સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને EMTS બસે મારી ટક્કર. અકસ્માતમાં 2 લોકોની ઈજા પહોંચી છે. સ્કૂલ વાન ખાલી હોવાથી મોટી જાનહાની ટળી છે. ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બેફામ EMTS નો જે આતંક છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. વધુ માહિતી સમગ્ર ઘટનાને લઈને મેળવીશું. ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, સમગ્ર ઘટના શું ઘટી હતી? જે રીતે EMTS છે એ બ્રેક ફેલ થઈ હતી કે પછી ડ્રાઈવરની ભૂલ છે આમાં? સિદ્ધાર્થ, તપાસનો વિષય છે. હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે આ સ્કૂલ વાન છે તે ગોતા સિરામિક માર્કેટ પાસે ઉભી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે જે EMTS બસ આવી હતી અને બસ ચાલકે અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તેને સૌપ્રથમ જે સ્કૂલ વાન હતી તેને ટક્કર મારી હતી ને ત્યારબાદ એક ટેમ્પો અને એક રિક્ષા છે તેને પણ તેને અડફેટે લીધા હતા. સદનસીબે કોઈ પણ પ્રકારની ગંભીર જાનહાની જોવા મળી ન હતી, પરંતુ આ ઘટનાની અંદર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને હાલમાં આ અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો, કયા કારણોસર જે EMTS બસ ચાલક છે તેને સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે. જી ઋત્વિજ, આપણી પાસેથી એ પણ જાણવું છે કે સમગ્ર ઘટના જ્યારે ઘટી હતી તો સ્કૂલ વાનમાં બાળકો હતા કે કેમ તે વિશે કોઈ જાણકારી? અંદાજિત કેટલા વાહનોને અડફેટે લીધા છે? સિદ્ધાર્થ, ખૂબ સદનસીબ વાત કહી શકાય કે જ્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્કૂલ વાનની અંદર કોઈ પણ વિદ્યાર્થી હતા નહીં. તે એક ખૂબ જ સારી બાબત છે, કારણ કે જો સ્કૂલ વાનમાં કોઈ વિદ્યાર્થી હોત તો મોટી જાનહાની થઈ શકી હોત, કારણ કે જે સીસીટીવીમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો ધડાકાભેર EMTS બસ તે સ્કૂલ વાનને અથડાય છે અને ત્યારબાદ અન્ય જે 2 વાહનો છે તેને અડફેટે લે છે. એટલે આખી જે ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે. જી આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ફરી ભડકી છે હિંસા. વસંત પંચમી પર બબાલ થઈ છે. 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે. વાહનોમાં તોડફોડ. અજાણ્યા લોકોએ ઘરો પર કર્યો છે પથ્થરમારો. તરાનામાં તોડફોડ થઈ છે. પથ્થરમારો અને આગજનીના 2 જૂથ વચ્ચે અથડામણ બાદ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે VHP નેતા પર થયો હતો હુમલો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક હિન્દુના ઘર પર કેટલાક શખ્સો પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 15 લોકોની ધરપકડ કરી લીધી છે. તો હાલમાં મધ્યપ્રદેશમાં 2 જૂથ વચ્ચેની અથડામણ જે છે તેના દ્રશ્યો જે છે સીસીટીવી જે છે તે જોવા મળી રહ્યા છે. મુખ્ય આરોપી સહિત 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે મકાન પર તે કોઈ હિન્દુ વ્યક્તિનું ઘર હોવાની જાણકારી મળી રહી છે. ઉજ્જૈનમાં ફરી એક વખત હિંસા ભડકતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બંને જૂથ વચ્ચેની અથડામણને લઈને વાહનોમાં જે નુકસાન થયું છે તેને લઈને 15 જેટલા આરોપીઓ છે જેની તુરંત ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે સીસીટીવીની અંદર તમામના ચહેરા જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અને આ સાથે જ પથ્થરમારાને આગજનીની ઘટનાના દ્રશ્યો આપ જે સમયના જોઈ રહ્યા છો એ દરમિયાન પોલીસ ઘટના સ્થળે હતી. પોલીસે પહેલા શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો વધુ બિચકતા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. 15 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી હોવાની હાલમાં પ્રાથમિક जानकारी મળી રહી છે. अजय पटवा हमारे साथ न्यूज 18 संवाददाता जुड़ेगा। अजय जी, आपसे जानना चाहेंगे क्या है समग्र जानकारी, ये जो घटना अभी घटी है मध्य प्रदेश में उसको लेकर? ये देखिए, उज्जैन के तराना तहसील का मामला है, जहाँ पर हिंदूवादी संगठन के नेता थे, उनके साथ जो है दूसरे पक्ष के लोगों ने मारपीट की घटना को अंजाम दिया और इसके बाद
ये पूरा मामला तनावपूर्ण हो गया और इसके बाद जो बस स्टैंड पर खड़ी बसों में तोड़फोड़ की घटना की गई और दुकानों में जो है तोड़फोड़ की गई। इसके बाद आरोपियों को पकड़ने की मांग की गई थी, लेकिन पुलिस ने जो है आरोपियों को पकड़ने का 5 आरोपियों को पकड़ लिया था। और इसके बाद सुबह जब जुम्मे की नमाज हुई, नमाज के बाद फिर एक बार फिर जो है तनाव की स्थिति बिगड़ी और देखते ही देखते क्षेत्र में आगजनी की घटनाएं होने लगी, पत्थरबाजी की घटनाएं होने लगी और अब पुलिस ने जो है टोटल 15 लोगों को पकड़ा है। और इसके बाद अब स्थिति सामान्य होती नजर आ रही है, तो पुलिस अब सख्ती से पत्थरबाजों पर कार्रवाई करती नजर आ रही है। अजय, आपसे ये भी जानना चाहेंगे कितने जो व्हीकल्स है उसमें आग लगाई गई है या तो कितने लोग हैं जो जख्मी हुए, क्योंकि हमारे पास जो विजुअल उसमें दिख रहा है कि बसों को जलाया गया है, लोगों के घरों के कांच तोड़े गए। ये देखिए, एक बस में आग लगाई गई है, बाकी 14 बसों में जो है तोड़फोड़ की घटना को अंजाम दिया गया है और इसके बाद जो कुछ कारें थी उस कारों को नुकसान पहुंचाया गया है। तो इसे करके 2 दर्जन के आसपास जो है गाड़ियों को नुकसान पहुंचाएगी। फिलहाल क्या परिस्थिति है, अगर जिस तरह से पुलिस ने कंट्रोल कर लिया है बाबा, या अभी भी जो माहौल है वो गर्म दिख रहा है? देखिए, अब स्थिति जो है सामान्य होती नजर आ रही है। पुलिस प्रशासन जो है लगातार कार्रवाई कर रहा है और अभी जो है 15 लोगों पर जो है कार्रवाई हो चुकी है। कल 5 लोगों को पकड़ा था पुलिस ने और 10 लोगों को अभी पुलिस ने जो है हिरासत में लिया है और उनको थाने ले गए हैं। तो ऐसे पुलिस का ये कहना है कि जो सीसीटीवी फुटेज है उनके आधार पर लोगों को चिन्हित किया जा रहा है। चिन्हित करने के बाद आगे की कार्रवाई की जाएगी। और ये वीएचपी के नेता का भी कुछ नाम आ रहा है, उसको लेके कोई जानकारी है आपके पास? देखिए, जो वीएचपी के जो नेता थे उनके साथ जो राम मंदिर के यहाँ खड़े हुए थे, उसी दौरान उनके साथ मारपीट की घटना हुई है और मारपीट की घटना के बाद वे घायल हो गए थे। घायल होने के बाद उन्हें रेफर किया गया, यहाँ पर उनको उपचार दिया जा रहा है। लेकिन जिस तरीके से जो सोहेल ठाकुर थे वे सिर्फ मंदिर के पास खड़े हुए थे, इसी दौरान दूसरे पक्ष के लोग आते हैं और उनसे बातचीत करते हैं और इसी दौरान उनमें विवाद होता है और विवाद इतना बढ़ जाता है कि जो सोहेल ठाकुर है उनके खून तक जो है उनके माथे से निकलने लगता है, उनकी चोट पहुंचती है और इसी दौरान उन्हें अस्पताल लेकर जाया जाता है, जिसके बाद पूरे देश में तनावपूर्ण स्थिति हो जाती है। जी अजय, आपसे आखिरी सवाल ये भी जानना था कि जिस तरह से पुलिस ने अभी जो कार्यवाही की हुई है, क्या ये माहौल को शांत रखने के लिए और पुलिस फोर्स या और कोई कार्यवाही की जा सकती है पुलिस की तरफ से, कोई जानकारी? देखिए, जिस तरीके से जो शांतिपूर्ण तरीके से आज पूरा दिन था, बात कल की रात भी पूरी शांतिपूर्ण तरीके से की, लेकिन जुम्मे की नमाज होने के बाद से ही हालात बिगड़े और इसके बाद पुलिस अब जो है सीसीटीवी वीडियो के आधार पर चिन्हित कर लोगों पर कार्रवाई करने की बात कर रही थी। जिन लोगों ने भी शहर की फिजा बिगाड़ने की कोशिश की है उसके खिलाफ जो है अब सख्त कार्रवाई की बात की जा रही है। जी शुक्रिया અજય સારી જાણકારી કે लिए। તો હાલમાં જુમ્માની જે નમાજ હતી એ પત્યા બાદ 15 જેટલા લોકોનું ટોળું આવે છે, હુમલો કરી દે છે। હિન્દુ વ્યક્તિ કે જે તેમના ઘરમાં હતા તેમના ઘર ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે।